ઓમ નમઃ શિવાય। આજે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ, કદાચ તમે એનું નામ તો સાંભળ્યું છે, ભવનાથ મહાદેવ, જે ચારેકોર પાણી અને વચ્ચે આવેલું છે। અરવલ્લી ગિરિમાળાઓના પહાડોના વચ્ચે આવેલા એક ડેમના વચ્ચે વસવાટ કરી રહ્યા છે શ્રી મહાદેવ। તો આપણે એમના દર્શન કરવાના છીએ। તો થોડી સફરની મજા લઈએ, પછી સીધા મળીએ મહાદેવને। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો। હર હર મહાદેવ। તો આ છે ભવનાથ મહાદેવનું મંદિર, જે ઇન્દ્રાસી અને મોકરી ડેમના સંગમ વચ્ચે આવેલું છે। આ મંદિર ચારેકોર પાણીની વચ્ચે આવેલું છે। કહેવાય છે કે આ મંદિરની શિવલિંગ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલી છે, અને અહીંયા એક આવેલું છે કુંડ, જેનાથી અહીંયા હાથ પગ ધોવાથી અહીંયા ચામડીના રોગ દૂર થાય છે। તે કુંડ પણ જોવાનું છે, અને અહીંયા એક ગૌશાળા પણ આવેલી છે। જે દાન કરવું હોય તમારે તે કરી શકો છો। તો આપણે ગૌશાળા પણ જોઈશું। અહીંયા બીજા નાના મોટા મંદિર આવેલા છે, જેમ કે હનુમાનજીનું મંદિર વગેરે મંદિર આવેલા છે। અહીંયા એક આદિવાસી મંદિર પણ આવેલું છે। અહીંયા થોડા દેરાસર પણ આવેલા છે। તો આપણે બધું જ વારાફરતી ચેક કરીશું। એક ખૂબસૂરત નજારો જોવા માટે લોકો આવે છે। અહીંયા ડ્રોન શોટ વડે બહુ જ ખૂબસૂરત, અહીંયા કોઈને ગાંઠ હોય કે કોઈ બી ચોપડી પર વધારાનું આવેલું હોય તો તે અહીંયા માનતા રાખવાથી કીલ કોડ બધું મટી જતું હોય છે। લીંબુમાં અહીંયા માનતા રાખવામાં આવે છે। તો તમે પણ એકવાર આ મંદિરે જરૂરથી આવજો। અને આપણે ત્યાર સુધી જોઈએ અહીંના સિનેમેટિક લુક। તો વિડીયોમાં બન્યા રહો, અને વિડીયોને લાઇક કરો, અને સારો લાગતો હોય તો શેર પણ કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જોઈ લઈએ આપણે અહીંયાના નાના મોટા મંદિરો। અહીંયા એક ગૌશાળા પણ આવેલી છે। હું તમને બતાવી દઉં। અહીંયા ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ચલાવવામાં આવે છે। અહીંયા તમારે કોઈ ગાયનું દાન કરવું હોય તો પણ થાય છે, અને ગાયની સેવા કરવાનો એક મોકો મળે છે। તો આપણે જોઈ લઈએ સૌપ્રથમ અહીંયા ગૌશાળા। હવે આપણે જે જગ્યા જોવા જઈ રહ્યા છીએ તે અહીંયાનું બહુ ચમત્કાર કહેવામાં આવે છે। એ છે અહીંયાનો કુંડ,
જે આપણે હવે આગળ જઈને જોશું. અહીંયા કોઈ બી ચામડીનો રોગ હોય તમે અહીંયાના પાણી વડે એને સાફ કરો એટલે એ 1 અઠવાડિયાની અંદર જ મટી જતું હોય છે. ગમે તેવો રોગ હોય, ઝાઝર ખરજવા હોય, કોઈ પણ પ્રકારનો રોગ હોય તે અહીંયા પાણીથી ધોવાથી તે સંપૂર્ણ રીતે મટી જાય છે અને કોઈ દિવસ પાછું થતું પણ નથી. તો આપણે જોઈ લઈએ એ કુંડ જે આ મારી પાછળ દેખાઈ રહ્યું છે તે એ જ કુંડ છે. અહીંયા બાળકોને રમવા માટે પવિત્ર પણ બનાવવામાં આવી છે. નાના નાના બાળકો માટે હિંચકો, લપસણી વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા અરવલ્લી દ્વારા અહીંયા એ બનાવવામાં આવેલું છે. આ હતું આપણું મહાદેવનું મંદિર જે ભવનાથ તરીકે જાણીતું છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, હા, અને આપણી ચેનલ ખુલ્લી આંખે ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. અમારી મહેનતને કંઈક પરિણામ આપો. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને અને મળશું આવા નવા એક વિડીયો સાથે. ત્યાર સુધી મળીએ. હર હર મહાદેવ.